Hello dear students, good morning. This is our second lecture in this unit, right? So in this lecture we are discuss about modification of the hyphae, right? જે આપણે નોર્મલ કેરેક્ટરિસ્ટિક્સ હતી એ આપણે વાત કરીએ છીએ, રાઈટ? જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફંજાઈ. સો આગળના લેક્ચરમાં આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું હતું. સો વિચ ટાઈપ ઓફ ધ મોડિફિકેશન ઓફ ધ hyphae? First is a prosenchyma, and this prosenchyma is another name is prosoplanctenchyma. Second is a pseudoparenchyma, and another name is a paraplanctenchyma. Sclerotia, rhizomorph, aprosorium, houstoria, and stromata. Notice a stromata, right? Here R is a very important word. Here stromata, not a stomata. Stomata એટલે વાયુરંધ્ર થાય, right? પણ એ વર્ડ અહીંયા નથી. This is a stromata. So let's start. First is prosenchyma, prosoplanctenchyma, right? So this type of the hyphae, and this hyphae arrangement is very compact, right? This hyphae is a very compact arrangement. The common hyphae lie more or the less parallel, and this hyphae structure is not all are the parallel. This strap is parallel, these are the another parallel, but in this side this is a not a similar structure. That's why this is a less parallel. બહુ જ ઓછા પ્રમાણમાં એક સરખું એ હાઇફે હોય છે to one to another, એકબીજા કરતા, right? And they are the united to form a rather loosely individually of the hyphae is not lost. એટલે આ જે હાઇફે છે એટલું બધું પણ લૂઝ નથી કે જે સાવ મતલબ એકબીજાથી અલગ છે, એવું નથી, પણ એકબીજા સાથે બહુ જ ઓછું એવું કનેક્ટેડ છે અને લૂઝ પણ એને કહી શકો, right? So this type of the structure, this type of the hyphal modification is known as a proseparenchyma. Here two characteristics lies more or the less parallel and the loosely individuality of the hyphae. Another is pseudoparenchyma and paraplanctenchyma. Here compared to prosenchyma, this type of the hyphal in the very compact arrangement. Compact એટલે અહીંયા તમને ક્યાંય intracellular space છે જોવા મળશે નહીં. Normally very less intracellular space, but not seen in the directly in the microscope. આપણે ડાયરેક્ટલી જ્યારે પહેલી વખતમાં જોતા હોય તો તમને એ સ્પેસ ક્યારેય જોવા મળશે નહીં, because these are the very compact arrangement. compact એકદમ હાર્ડલી અરેન્જમેન્ટ હોય છે. હાઇફે આર ધ ક્લોઝલી ઇન્ટરટ્વેન્ડ, એકબીજા સાથે એટલા નજીક ગોઠવાયેલા હોય છે, એકબીજા સાથે જોડાયેલા હોય છે, એન્ડ ધ ફોર્મ અ ટીશ્યુ કન્સિસ્ટિંગ ઓફ ધ હોલો ટ્યુબ રનિંગ ઇન ઓલ ધ ડાયરેક્શન્સ, એન્ડ ધીસ ટ્યુબ આઝ ધ હોલો. આની જે ટ્યુબ બને છે આ તો ખાલી એક ટ્રાન્સફર સેક્શન લીધું છે એટલે દેખાય, બાકી આખું સ્ટ્રક્ચર હોય છે. તો આ જે ટાઈપ્સના હાઇફે હોય છે ધીસ ઇઝ અ હોલો ટાઈપ્સ. And the hyphae is loose that the individuality and are the not distinguishable from the each other. આ એટલા બધા લૂઝ છે, એકબીજાથી હોતા નથી, બરાબર? એકબીજા સાથે એકદમ જોઈન્ટ હોય છે. સો ફર્સ્ટ ટાઈપ ઇઝ પ્રોઝેનકાઇમા, જેની અંદર આપણે જોયું પેરેલલ નથી, બધા હાઇફેલ જે છે એકબીજા કરતાં લેસ પેરેલલ, લાઈ મોર પેરેલલ આપણે એને કહી શકીએ. અને એની જે એરેન્જમેન્ટ છે ધીસ આર ધ વેરી લૂઝલી ઇન્ડિવિડ્યુઅલિટી, એકબીજા કરતાં કેવી છે? લૂઝ છે, એકબીજા સાથે એટલું કોમ્પેક્ટ જોઈન્ટ ના હોય. અનધર ટાઈપ ઇઝ સ્યુડો પેરેન્કાઇમા. પેરેન્કાઇમા ટિશ્યુ ઇઝ અ વેરી કોમ્પેક્ટ ટિશ્યુ, રાઈટ? એ આપણને ખબર છે પેરેન્કાઇમા, રાઈટ? બટ ધીસ આર ધ લુક લાઇક સિમિલર, નોટ પેરેન્કાઇમા. ધીસ ઇઝ અ સ્યુડો એટલે એના જેવા હોય, નોટ અ ટ્રુ. સ્યુડો વર્ડ જેટલી જગ્યાએ આવે ને સ્યુડો એટલે એના જેવું હોય, સાચું ના હોય, રાઈટ? ખોટું આપણે કહેતા હોય ને
આપણે અમીબાની અંદર આ વસ્તુ આપણે લગભગ ભણતા, સ્યુડો લેગ એવું આવતું, એટલે ખોટા પગની જે રચના કરતું હોય, રાઈટ? તો એ સ્ટ્રક્ચરને સ્યુડો આપણે કહેતા હોય છે. તો હિયર સ્યુડો પેરેન્કાઇમા એવો વર્ડ યુઝ થાય છે. સ્યુડો દેટ મીન્સ લુક લાઇક પેરેન્કાઇમેટસ ટિશ્યુ. પેરેન્કાઇમા ટિશ્યુનું જ્યારે આપણે માઇક્રોસ્કોપીની અંદર સારી રીતના ઓબ્ઝર્વ કરીએ તો આના જેવું જ દેખાય, લુક લાઇક ધ સિમિલર. In a cross sections, they are the resembles with the parenchymatous tissue of the higher plants. આવી ગયું ને, મેં શું કીધું એ જ વાત કરી મેં કે જ્યારે માઇક્રોસ્કોપની અંદર આપણે આને ઓબ્ઝર્વ કરીએ તો આપણને એના જેવું જ લુક લાઇક સિમિલર એ આપણને જોવા મળે. પણ આ જે પેરેન્કાઇમેટસ ટિશ્યુ જે જોવા હોય આપણે તો એને હાયર પ્લાન્ટ્સની અંદર જોવા પડે. ઇન હાયર પ્લાન્ટ્સ normally 3 divisions are the placed: pteridophyte, gymnosperms and the angiosperm. These 3 categories plant is a higher plant, right? Algae, fungi and the bryophytes. These 3 divisions, the 3 type of the plants are the involved in the lower plants. Third is a sclerotia, right? નામ છે કે તમારે કમ્પલસરી યાદ રાખવાના છે. ઓકે, થર્ડ ઇઝ અ સ્ક્લેરોટિયા. Sclerotial structure is a very compact and globular structure and formed by the aggregations and adhesions of the hyphae is called sclerotium. આપણે સ્ટ્રક્ચર જોઈએ તો તમને વધારે ક્લિયરલી સમજાશે. ગ્લોબ્યુલર સ્ટ્રક્ચર છે, ગ્લોબસ એટલે કે ઉપરની બાજુ તમને રાઉન્ડ ટાઈપ સ્ટ્રક્ચર જોવા મળે છે. ધીસ ટાઈપ સ્ટ્રક્ચર ઇઝ called globus structure and this structure is a very compact. એટલે અહીંયા બાજુની ઇમેજમાં તમે જોઈ શકો છો, વેરી કોમ્પેક્ટ અરેન્જમેન્ટ, કોમ્પેક્ટ સેલ્સ એટલે એકબીજા સાથે એકદમ બાજુમાં જોઈન્ટ હોય છે, રાઈટ? ઇન મેની સર્વાઈવ ફોર ધ લોંગ પીરિયડ, સમટાઈમ્સ ફોર ધ સેવરલ યર્સ. ઘણી વખત ખબર હોય તો પ્લાન્ટ છે એ રાસ્ટિંગ પીરિયડમાં જતો રહેતો હોય છે. જ્યારે અનફેવરેબલ કન્ડિશન હોય ત્યારે પ્લાન્ટ છે એ રિપ્રોડક્શન્સ ના કરી શકતું હોય, રાઈટ? તો એ રેસ્ટિંગ પીરિયડમાં જતો રહે. રેસ્ટિંગ પીરિયડ, રેસ્ટ એટલે આપણે આરામ કરતા હોય, તો પ્લાન્ટ્સની અંદર પણ આવી જ વસ્તુ થતી હોય છે. આઈ ડોન્ટ નો કે તમે લોકો 12મા ધોરણની અંદર આવું કંઈ ભણ્યા છો કે નહીં, પણ આપણે આ બીએસસીની અંદર જોવાના છીએ. તો જે પ્લાન્ટ છે એ રેસ્ટિંગ પીરિયડમાં જતો રહેતો હોય છે, રાઈટ? કે એની અંદર ક્યારેય થોડોક ટાઈમ માટે અથવા ઘણી વખત સેવરલ યર્સ, સેવરલ મંથ, સેવરલ વીક્સ, ધીસ પ્લાન્ટ ઇઝ નોટ એબલ ટુ રિપ્રોડક્શન્સ. સો ધેટ ટાઈમ ધીસ સ્ક્લેરોટિયા આર ધ યુઝડ. તો એવા ટાઈમે આ જે પ્લાન્ટ બોડી છે, સ્ક્લેરોટિયા જે છે, ઇન પર્ટિક્યુલર ધીસ સ્ક્લેરોટિયા, these are the able to form the new mycelium. આમાંથી એક સિંગલ માઇસેલિયમ છે એ ડેવલપ થઈ શકે એટલી એબિલિટી આનામાં હોય છે. સો ઇટ મે સર્વાઈવ ફોર ધ લોંગ ટાઈમ ઓફ ધ પીરિયડ, રાઈટ? સમટાઈમ ફોર ધ સેવરલ યર્સ એન્ડ ધ સેવરલ મંથ્સ એન્ડ thus the represent the resting stage of the fungus. એને આપણે રેસ્ટિંગ સ્ટેજ કહીએ. શું કહેવાય એને? રેસ્ટિંગ સ્ટેજ ઓર ધ રેસ્ટિંગ પીરિયડ્સ. The sclerotia accumulated the reserve food and helps in the vegetative propagations. મેં કીધું કે this sclerotia is able to single myceliums to form, રાઈટ? આની અંદરથી એક સિંગલ માઇસેલિયમ છે આરામથી ફોર્મ થઈ શકે. બટ this type of the propagation is a vegetative type of the propagations. Propagations that means the reproductions, not different, રાઈટ? રિપ્રોડક્શન્સ કયો તો પણ ચાલે, પ્રોપોગેશન્સ કયો તો પણ ચાલે. નોર્મલી વેજીટેટિવ વર્ડ સાથે પ્રોપોગેશન્સ એવો વર્ડ યુઝ થતો હોય છે બોટનીની લેંગ્વેજમાં, રાઈટ? સો ધીસ સ્ક્લેરોટિયા ઇઝ એક્યુમ્યુલેટ રિઝર્વ ફૂડ, એટલે કે દે આર ધ પ્લેસ્ડ ઇન ધ સ્ટોરેજ ઓફ ધ ફૂડનું સ્ટોરેજ કરતું હોય છે. એન્ડ ધીસ સ્ક્લેરોટિયા થ્રુ વેજીટેટિવલી પ્રોપોગેટેડ. એના મદદથી શું થાય છે? વેજીટેટિવ પ્રોપોગેશન્સ પણ થાય છે. હા, લાઈક દેટ ધીસ એક્ઝામ્પલ ઇઝ પેનિસિલિયમ, રાઈટ? આપણે પેનિસિલિયમની તો બધાને ખબર છે. પેનિસિલિયમ નામ તો બધાએ સાંભળેલું હોય છે.
Fourth is rhizomorph, and this rhizomorph is looking like the root structures. આપણે 11-12ની અંદર મને ક્લિયરલી યાદ નથી, તમે 12મામાં જોયું કે 11માં, આઈ થિંક 11th સ્ટાન્ડર્ડની અંદર તમારે જે રૂટની ડ્રો આવતી, નીચે મૂળ રોમ હોય, પછી જે એની ઉપરનો એક રિજન આવતો હોય, ડેવલપિંગ રિજન હોય, પછી મેચ્યુરેશન્સ રિજન હોય, રાઈટ. તો એના જેવું જ દેખાય છે. અહીં તમે જોઈ શકો છો વેરી થિક સ્ટ્રેન્ડ, રાઈટ. આપણે હાઇફલ જોઈ છે તો આ જે સ્ટ્રક્ચર હશે એ એકદમ thick હશે, and looking like the root like structure, right. And the aggregation of the somatic hyphae. Somatic, that means a similar, not a difference, and they help in the absorption and the penetrations. Penetrations, that means ગુજરાતીમાં પહેલાં તમને કહું, પેનેટ્રેશન એટલે કોઈ ઓર્ગેનિઝમ હોય એની અંદરની બાજુ એન્ટર થવું હોય તો એના માટે અંદર જવા માટે એને પોર જોઈ, અને પોર જે મળી જાય એને, અને પછી જો અંદર જાય તો એને પેનેટ્રેટ કર્યું કહેવાય. હવે આપણે થોડીક નાનકડી એવી ઇમેજ દ્વારા સમજીએ કે આ કોઈ હોસ્ટ સેલ છે, રાઈટ. બાજુમાં શું છે? આ હોસ્ટ સેલ છે. હવે આ જે હોસ્ટ સેલ છે, આ હોસ્ટ સેલની અંદર અહીંયા કોઈ ફંગસ છે એ ગ્રો થઈ, આ ફંગસ છે, બરાબર. તો આ ફંગસ જે છે એ ફંગસને આ સેલની અંદરથી ન્યુટ્રિશન લેવું હોય તો એના માટે પેનેટ્રેટ થવું પડે. પેનેટ્રેટ એટલે અંદર જવું પડે. શું કરવું પડે? અંદર જવું પડે. ઘણી વખત એ આઉટર સરફેસથી ન્યુટ્રિશન જેને એબ્ઝોર્બ ના કરી શકતું હોય તેવા ટાઈમે એને એન્ટર થવું પડે. તો આ જે સ્ટ્રક્ચર છે, આવી રીતના જે અંદરની બાજુ જશે એને કહેવાય પેનેટ્રેટ, એટલે કે પેરેનેશન્સ એની અંદરની બાજુએ જતું હોય. તો આ ટાઈપનું જે સ્ટ્રક્ચર છે એ નોર્મલી બીજા હોસ્ટ સેલ છે એની અંદર ઇઝીલી એ જતું હોય છે, એવી રીતે મતલબ એન્ટર થઈ જતું હોય. અને ધીસ ટાઈપ સ્ટ્રક્ચર્સ ટુ હેલ્પ ઇન ધ એબ્ઝોર્પ્શન્સ એન્ડ ધ પેરેનેશન્સ. પેરેનેશન્સ એ નોર્મલી અનફેવરેબલ કન્ડિશનની અંદર યુઝ થતું હોય છે. અનફેવરેબલ કન્ડિશન એટલે સ્યુટેબલ કન્ડિશન્સ ના હોય પ્લાન્ટને ડેવલપ થવા માટે. ધેટ ટાઈપ કન્ડિશન ઇઝ અ અનફેવરેબલ કન્ડિશન. ફેવરેબલ એટલે કે એને અનુકૂળતાવાળું પરિબળ, એને વાતાવરણ મળતું હોય છે, રાઈટ. તો આ સ્ટ્રક્ચર જોયું એ તમે પેનેટ્રેશનનું જોયું, એટલે પેનેટ્રેશન અને પેરેનેશન્સમાં કોઈ લાંબો ડિફરન્સ નથી. આ ટાઈપથી એ શું કરતું હોય, અંદરના બીજા હોસ્ટ સેલ હોય એની અંદરથી એ ન્યુટ્રિશન જે એબ્ઝોર્બ કરતું હોય છે. And it is believed that the rhizomorph has a higher infection capacities. કારણ કે બીજા ઓર્ગેનિઝમની અંદર ઇઝીલી શું થાય છે, અંદરની બાજુ જઈ શકે છે, પેનેટ્રેટ થઈ શકે છે, એટલા માટે હાયર ઇન્ફેક્શન કેપેસિટી પણ ધરાવતું હોય છે. અને એક્ઝામ્પલ છે એનું આર્મિલેરી એમેલિયા, અને બે વર્ડની અંદર તમે વાંચશો એટલે ઇઝીલી તમને યાદ રહી જશે. આર્મિલેરી Amelia. These are the genus name, right? Fifth is Aprosorium, right? And Aprosorium એટલે હવે આપણે પેનેટ્રેટ જે થતું હતું, બરાબર, એટલે એપ્રિશોરિયમ છે એનો ગુજરાતી વર્ડ અહીં મેં લખેલો છે સહારિકા, એવો એનો ગુજરાતી વર્ડ થાય છે. તો કોઈ પણ ફંગસ હોય છે એ ફંગસ બીજા હોસ્ટ સેલની અંદર ઇઝીલી પેનેટ્રેટ થઈ જતી હોય, ઇઝીલી અંદર જઈ શકતી હોય, અને અંદર જાય અને આ જે હાઇફલ જે અહીંયા ડેવલપ કરતું હોય તો એ ટાઈપનું જે હાઇફા હોય એને એપ્રિશોરિયમ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ અ ટર્મિનલ, ધ સિમ્પલ ઓર ધ લોબ્ડ સ્વોલન સ્ટ્રક્ચર ઓફ ધ germ tube or the infecting hyphae found in the many parasitic fungal and such as rust and the powdery mildew. હવે આ તમારા માટે આઈ થિંક બહુ જ કન્ફ્યુઝિંગ એવી લાઈન લખેલી છે, બટ એને આપણે કટકામાં તમને હું એક્સપ્લેન કરી આપું કે પહેલાં જે લખેલું છે કે ટર્મિનલ સિમ્પલ લોબ્ડ સ્વોલન સ્ટ્રક્ચર એન્ડ ધીસ સ્ટ્રક્ચર ઇઝ અ જર્મ સેલ્સ, રાઈટ, જર્મ ટ્યુબ. હવે આપણને ખબર છે કે ફંગલ છે એ જર્મ સેલ્સ જ્યારે એની અંદર ડેવલપ થાય, આ એનો સેલ્સ છે કે આ સેલ્સની અંદરથી આખી ફંજાઈ છે, આ સ્પોર છે એક જાતનો, શું છે, સ્પોર. તો આ જે સ્પોર છે આની અંદરથી શું થશે, આખું એક નવું ફંજાઈ છે એ ડેવલપ થશે. પણ ડેવલપ ક્યારે થાય, જ્યારે એનું જર્મિનેશન થાય ત્યારે.
તો સ્ટાર્ટિંગ ફેઝની અંદર જ આ જર્મિનેશન ટ્યુબ હોય એ એક હોસ્ટ સેલ હોય, કોઈ હોસ્ટ ઉપર જ, જો આ પેરાસાઇટિક પ્લાન્ટ કીધો, પેરાસાઇટિક એટલે પ્રોપરલી બીજા ઉપર જ ડિપેન્ડેડ હોય, એને ઉપર જ રહેવાનું, એની અંદરનું બધું ખાવાનું, રાઈટ. તો એ જે હાઇફે છે એ ઇઝીલી એના હોસ્ટ સેલની અંદર પેનેટ્રેટ થઈ જતું હોય, રાઈટ. તો આ પેનેટ્રેટ થઈ ગયેલા જે હાઇફે છે એને આપણે ઇન્ફેક્શન હાઇફે તરીકે ઓળખીએ છીએ. અને આ ટાઈપનું જે સ્ટ્રક્ચર છે એને એપ્રિશોરિયમ કીધું છે. અને નોર્મલી આ ટાઈપના જે એપ્રિશોરિયમ ટાઈપનું જે હાઇફે છે એ આપણે જોવું હોય તો નોર્મલી ઇન ધીસ ડિસીઝ વેરી ક્લિયરલી વી કેન સી disease name is a rust disease and the powdery mildew, and these two are the disease, and normally this disease we can see in the crop plant, and normally I think સમર જે સિઝન હોય છે એની અંદર આ ડિસીઝ છે આપણને જોવા મળતી હોય છે, રાઈટ. રસ્ટ અને પાવડરી મિલ્ડ્યુ. બટ એવો કોઈ કશો એનો પર્ટિક્યુલર એવો ટાઈમિંગ નથી હોતો કે સમરમાં જે કોઈ પણ ટાઈમે મતલબ શું છે ઇન્ફેક્ટ તો થવાનું છે, ઇન્ફેક્શન તો લાગી શકે પ્લાન્ટની અંદર. It adheres to surface of the host and helps in the penetrations of the infection hyphae. આપણે આખી ઓલરેડી ઇમેજ જે છે એ આપણે ભણી ગયા છીએ, રાઈટ. ઇમેજ મેં તમને એક્સપ્લેન કરી દીધી, એટલે બાકી કંઈ આમાં હવે સમજવાનું બાકી રહેતું નથી. Then sixth is a Houstoria. So they are the intracellular absorbing structure and the obligated parasitic fungi, and that means absorbing the food materials from the host. એટલે જે પેનેટ્રેટ થતું હતું સિમિલર એના જેવું જ છે, પણ જે હુસ્ટોરિયા ટાઈપ્સનું જે હોય છે તો એ ઓબ્લિગેટેડ પેરાસાઇટિક, ઓબ્લિગેટેડ શેપ છે. આખો શેપ તમે જોઈ શકો છો કેટલો ડિફરન્ટલી આખો એની અંદર શું થાય છે ડેવલપ થઈ જાય છે હાઇફે. સો ધીસ ઇઝ અ હુસ્ટોરિયા, રાઈટ. એક હોસ્ટ સેલની અંદર જ પોતાનું રાજ્ય જમાવીને બેસી જતું હોય છે. સો દે વેરી ઇન ધ શેપ, એના ઘણા બધા શેપ છે, એનો કોઈ શેપ નથી. નોબ લાઇક હોય, ઇલોંગેટેડ હોય, ફિંગર લાઇક ઓર ધ બ્રાન્ચેડ. એન્ડ ધીઝ આર ધ સિક્રેટ સમ સ્પેસિફિક એન્ઝાઇમ, એન્ડ this fungal hyphae is very specific enzyme are the secret. અને એ જે સ્પેસિફિક એન્ઝાઇમ છે એને ક્યાં હેલ્પ થાય છે તો વિચ હાઇડ્રોલાઇઝ એન્ડ પ્રોટીન્સ ધ કાર્બોહાઈડ્રેટ ઓફ ધ હોસ્ટ સેલ્સ. તો એન્ઝાઇમની મદદથી નોર્મલી બ્રેકડાઉન થતું હોય છે. આ એન્ઝાઇમની મદદથી શું થાય બ્રેકડાઉન થાય. તો જે પ્રોટીન સ્ટ્રક્ચર જે છે, કાર્બોહાઈડ્રેટ સ્ટ્રક્ચર જે છે એને ઇઝીલી બ્રેક કરી શકે. 7 is stromata, and these are the very compact somatic structure much like the matrices. Matrices that means જે આપણે ગાદલા જે કહી છે ને સૂવા માટે આપણે જેનો યુઝ કરતા હોય, રાઈટ. તો એ જે ગાદલા જે મેટ્રેસીસ જે છે એની જે એરેન્જમેન્ટ છે એક ઉપર એક થપ્પી જે મારી હોય તો કેવું હોય કે આખું સ્ટ્રક્ચર બને. તો આ જે સ્ટ્રોમાટાની અંદર એ જ ટાઈપની વસ્તુ થતું હોય છે. ફ્રુક્ટિફિકેશન્સ આર ધ યુઝ્યુઅલી ફોર્મડ ઓન ઇન્ધેમ. નવો વર્ડ આવ્યો તમારા માટે. વોટ ઇઝ અ ફ્રુક્ટિફિકેશન્સ? તો જે ફંજાઈની અંદર સ્પોર છે એ ડેવલપ થતા હોય છે, એસેક્સ્યુઅલી રિપ્રોડક્શન જેની અંદર પોસિબલ હશે એની અંદર સ્પોર છે એ પ્રોડ્યુસ થતા હોય છે. તો જે સ્પોર જેની અંદર પ્રોડ્યુસ થાય એટલે કે જેનું મેઇન સ્ટ્રક્ચર જે છે ને આખા સ્ટ્રક્ચરને આપણે ફ્રુક્ટિફિકેશન કહીએ. માની લ્યો કોઈ સ્પોર છે એ ડેવલપ થાય છે, રાઈટ. તો આ છે એ એને આપણે સ્પોર સેક તરીકે ઓળખીએ. શું કહીએ? સ્પોર સેક. હું સ્પોરનો વર્ડ નથી લખતો, સેકનો લખું છું, SAC. આની અંદર શું થશે? સ્પોર છે એ ડેવલપ થશે. શું થશે? સ્પોર છે એ ડેવલપ થશે. Inside the many and the very huge in level, the minute spore are the developed. So it develop ક્યારે થાય? આ ટાઈપનું સ્ટ્રક્ચર હોય ત્યારે. So this structure is a fructifications, right? તેને ફ્રુક્ટિફિકેશન કહી શકીએ. એન્ડ એક ટાઈપ રહી ગયો છે એ આગળ છે એ નામ નહોતું લખેલું, અને ઘણી બધી બુકની અંદર આનું તમને ક્યાંય એક્સપ્લેનેશન પણ જોવા મળશે
નહીં. જો ઘણા બધા લોકોએ એની પોતાની રીતના ભારત પ્રકાશન અને એકતા પ્રકાશન લઈને રાખેલી છે, જે બુક અત્યારે બજારની અંદર મળે છે, તો એની અંદર આ જે છે હાઇફલ ટ્રેપ્સ, સ્નેયર્સ એ એની અંદર હશે નહીં, રાઈટ. તો હાઇફલ ટ્રેપ્સ શું છે? તો predecessors of fungi, these are the developed the sticky hyphae, right. એ hyphae છે કેવું છે? સ્ટિકી હોય છે. એન્ડ ઓર ધ નેટવર્ક ઓફ ધ હાઇફલ લૂપ્સ, સ્ટિકી છે અને હાઇફલ લૂપ્સ બનાવે છે, એકબીજા સાથે શું થઈ જશે? જોઈન્ટ થઈ જશે. હાઇફનનો એક ટ્રેપ બનાવે છે, આખે આખું આપણે કોઈને ફસાવવા માટે કેમ ટ્રેપ બનાવતા હોય છે, તો એ ટાઈપનું સ્ટ્રક્ચર આ બનાવતું હોય છે. દે હેલ્પ ઇન ધ કેપ્ચરિંગ ધ નિમેટોડ્સ, રાઈટ. એક જાતનું શું કરે છે? ટેપ કરવા માટે જ યુઝ કરે છે. તો જે નિમેટોડ્સ છે એને ફસાવવા માટે આ ટાઈપનું સ્ટ્રક્ચર છે એ બનાવે છે, એટલા માટે એને હાઇફલ ટ્રેપ્સ કીધું છે. સ્ટિકી છે એટલે નોર્મલી જે નિમેટોડ્સ હશે એ નિમેટોડ્સ શું થઈ જશે? એની સાથે મતલબ ચોંટી જશે. સ્ટિકી હોય, ચીકણું હોય એટલે એ ચોંટી જાય. નોર્મલી ફંજાઈ ઇઝ અ હિટ્રોટ્રોપિક, રાઈટ. આ વર્ડ ફરી પાછો એટલે મૂક્યો છે કારણ કે વેરિયસ ટાઈપ ઓફ ધ મોડ ઓફ ધ ન્યુટ્રિશન ઇન ધ ફંજાઈ, રાઈટ. બટ નોર્મલી ઇન 3 કેટેગરીઝ ઇન્ટુ ડિવાઇડેડ, રાઈટ. એને નોર્મલી 3ની અંદર ડિવાઈડ કરી છે. ફર્સ્ટ ઇઝ અ પેરાસાઇટ્સ, સેકન્ડ ઇઝ અ સેપ્રોફાઇટ્સ, થર્ડ ઇઝ અ સિમ્બાયોન્ટ્સ, રાઈટ. તો આ આજે આપણે જોવાનું છે ડિટેલ્સમાં. પેરાસાઇટ્સ એટલે શું, સેપ્રોફાઇટ્સ એટલે શું અને સિમ્બાયોન્ટ્સ એટલે શું. સો ફર્સ્ટ ઇઝ અ પેરાસાઇટ્સ. સો those the fungi which obtain the nutrition from the living plants and also living animals, કે જે ન્યુટ્રિશન લિવિંગ પ્લાન્ટ્સ અને લિવિંગ એનિમલ્સમાંથી જો લેતું હોય, સો that types of the organism is called parasitic organisms. તો આ ફંજાઈની વાત છે તો એને પેરાસાઇટિક ફંજાઈ તરીકે ઓળખવામાં આવે છે. એન્ડ સમ ફંગલ સ્પીસીઝ લાઈવ ઓનલી ધ લિવિંગ પ્રોટોપ્લાઝમ્સ. ઘણી બધી એવી છે કે ખાલી કેની અંદર જીવતી હોય? લિવિંગ પ્રોટોપ્લાઝમ, એટલે અંદરની બાજુ જીવતી હોય છે, રાઈટ. સો એવા ટાઈપની જો ફંજાઈ હોય તો એને ઓબ્લિગેટ પેરાસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. કેવું નામ છે? ઓબ્લિગેટ પેરાસાઇટ. And here some example of the obligate parasite like that Puccinia and Ravenelia. What is the name? Puccinia and Ravenelia. ઘણા લોકોને પુક્સિનિયા પણ વાંચશે, હા, એવું નથી. તમે બહાર કોઈ બીજા સ્ટુડન્ટ્સ તમારા ફ્રેન્ડ્સ હોય એને પૂછો કે તમારા સર આને કઈ રીતના પ્રોનાઉન્સ કરે, તો ઘણા બધા એવા પણ હોય કે લોકો પુક્સિનિયા કરીને પણ વાંચતા હોય છે. પ્રોનાઉન્સ એ ડિફરન્ટ એરિયાઝની અંદર ડિફરન્ટ તરીકે થતું હોય છે. સો ઓન ધ અધર હેન્ડ ધ સ્પોરોફાઇટિક ફંજાઈ વિચ હેવ ધ કેપેસિટી ટુ ઇન્ફેક્ટ ધ લિવિંગ ઓર્ગેનિઝમ્સ, એ બીજાને ઇન્ફેક્ટ કરે છે, ઓર્ગેનિઝમને ઇન્ફેક્ટ કરે છે, એટલા માટે એને ફેક્યુલેટિવ પેરાસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. કેવું નામ કીધું છે? ફેક્યુલેટિવ પેરાસાઇટ. એન્ડ એક્ઝામ્પલ ઇઝ ફ્યુસેરિયમ્સ એન્ડ પિથિયમ, રાઈટ. તો પેરાસાઇટના ફરી પાછા 2 ટાઈપ હતા, ઓબ્લિગેટ એન્ડ ધ ફેક્યુલેટિવ, રાઈટ. તો આ બંને તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ઇઝ સ્પોરોફાઇટ્સ. So this fungi is normally these nutrients are the absorb the decaying materials, dead જે થઈ ગયેલું હોય, બરાબર, એ મટીરિયલ્સ ઉપર એ પોતાનો રોગ જમાવીને બેસતું હોય છે. એટલે કે એ ફંજાઈ છે એ જે મરી ગયેલા હોય એના ઉપર ડેવલપ થતી હોય. એટલે જે ડેડ મટીરિયલ હશે એને ડીકમ્પોઝ કરી નાખશે અને એમાંથી બધું ન્યુટ્રિશન જે પોતાના ડેવલપમેન્ટ માટે યુઝ કરે છે. સો સિમિલર ઓબ્લિગેટેડ અને જે આપણે ફેક્યુલેટિવ જે જોયું હતું આગળ પેરાસાઇટમાં, સિમિલર ટુ હિયર ઓબ્લિગેટેડ સેપ્રોફાઇટ્સ એન્ડ ફેક્યુલેટિવ સેપ્રોફાઇટ્સ. So what is the difference in between this term? So some saprophytes such as Mucormucero, these are the particular species name, right? અને સાથે સાથે સ્પીસીસનું નામ પણ આપેલું છે, Mucormucero. And the agaricus can obtain the nutritions only from the dead organic materials.
એ આ બે સ્પીસીસના નામ અહીંયા ડિસ્પ્લે કરેલા છે કે અગેરિકસ છે અને મ્યુકર મ્યુસિડો છે. જે ડેડ મટીરિયલ્સ જે હોય છે, ડેડ એનિમલ્સ હોય, ડેડ પ્લાન્ટ્સ હોય, એની ઉપર આ નોર્મલી ગ્રો થતું હોય છે. એન્ડ દે ડુ નોટ હેવ ધ કેપેસિટી ટુ ઇન્ફેક્ટ લિવિંગ પ્લાન્ટ્સ ઓર ધ એનિમલ્સ. એની પાસે એવી કોઈ પ્રકારની એબિલિટી નથી કે ઇન્ફેક્શન કરી શકે. ધીસ મ્યુકર એન્ડ એગેરિકસ, મ્યુકર મ્યુસેડો have a not infections ability. This type of the categories is known as a obligate sporophyte. And some fungi can also grow on the dead organic materials in the absence of the living host, and they are known as a facultative saprophyte. જો સ્પોરોફાઇટ, સેપ્રોફાઇટ્સ બધા નામ છે એક સરખા લાગે છે. અત્યારે હું સ્પોરોફાઇટ બોલી ગયો હતો પહેલાં, રાઈટ, બટ ફ્યુકલ્ટેટિવ સેપ્રોફાઇટ છે, સ્પોરો નથી, રાઈટ. સ્પોરોમાં આર પાછળ વહી જાય અને એની પાછળ જે એક ઓ આવે, ધીસ ઇઝ અ સેપ્રોફાઇટ્સ. સેપ્રોફાઇટ્સ છે એટલે કે ડેડ મટીરિયલ્સ હોય, ડીકે મટીરિયલ્સ હોય, એના ઉપર એ ડેવલપ થતું હોય છે, એના ઉપર જીવતું હોય છે, બિકોઝ ન્યુટ્રિશન જે એબ્ઝોર્બ કરશે એ ડેડ એન્ડ ડીકે મટીરિયલ્સ છે એમાંથી કરશે. સો હિયર સિમિલર સમ ફંજાઈ લાઇક દેટ ઉસ્ટિલાગો, ટોલિપોસ્પોરિયમ્સ, સેફેસોલોથેકા, this type of the fungi in this genus of the fungi can also grow on the dead organic materials. આ છે ડેડ ઓર્ગેનિક મટીરિયલની ઉપર ગ્રો થાય છે. બટ ધીસ આર ધ એબ્સન્સ ઓફ ધ લિવિંગ હોસ્ટ. એ ક્યારેય લિવિંગ હોસ્ટ ઉપર જોવા મળશે નહીં. એન્ડ ધે આર નોન એઝ અ ફ્યુકલ્ટેટિવ સેપ્રોફાઇટ્સ, રાઈટ. થર્ડ ઇઝ સિમ્બાયોન્ટ્સ. સિમ્બાયોન્ટ્સ એટલે કે બંને ઓર્ગેનિઝમ જે હશે, ફંજાઈ અને જેની ઉપર એ પોતે લાઈવ રહેતું હોય, એ બંને માટે શું હશે, બેનિફિટ હશે, રાઈટ. સો સમ ફંજાઈઝ ગ્રો ઓન ધ લિવિંગ ઓર્ગેનિઝમ્સ એન્ડ બોથ આર ધ મ્યુચ્યુઅલી બેનિફિટેડ. બંનેને એક સરખો બેનિફિટ થતો હોય છે. સચ એન્ડ ધીસ ટાઈપ ઓફ ધ એસોસિએશન્સ ઇઝ નોન એઝ અ સિમ્બાયોસિસ. Some example of the symbiosis, lichens and the mycorrhiza are the common examples, right. So what is the function of the mycorrhiza? Lichens તો છે એ પોતે એક algae અને fungi એ બંનેને જોડતી કડી છે, right. But this mycorrhiza is a very special and we are the studied about this term, right. mycorrhiza વિશે આપણે બધા ભણી ગયા છીએ કે mycorrhiza છે એ symbiosis associations between the green plant and the fungus, right. હવે એને ફાયદો કઈ રીતના થાય છે બેયને, તો જે પ્લાન્ટ છે એ જ્યારે ફોટોસિન્થેસિસ કરે છે ત્યારે એમાંથી એને જે પણ ફૂડ બને છે એ ફૂડ એ માઇકોરાઇઝા પાસે પહોંચે છે. એટલે માઇકોરાઇઝા છે ડાયરેક્ટલી એની પાસેથી શું કરે છે, ફૂડ છે એ એબ્ઝોર્બ કરે છે. તો પ્લાન્ટને કઈ રીતના બેનિફિટ થાય છે, તો આ જે માઇકોરાઇઝા બેક્ટેરિયા છે એ રૂટની અંદર જે ફોસ્ફરસ છે, એના સિવાયના જે મિનરલ્સ હોય છે, ન્યુટ્રિયન્ટ્સ હોય છે, એને ડાયરેક્ટ એબ્ઝોર્બ કરીને શું કરે છે, એને રૂટ સુધી પહોંચાડવાનું કામ કરે છે. તો આ રીતના માઇકોરાઇઝા છે એ એને હેલ્પફુલ છે. માઇકોરાઇઝા છે એ ગ્રીન પ્લાન્ટ્સ અને બંને વચ્ચે આ પ્રકારનું એસોસિએશન જે આપણને જોવા મળે છે. In most of the fungi, only a part of the vegetative mycelium for the reproductive unit and the remains of the only vegetatives. This type of the fungi is a eucarpic. એટલે કે એના જે વેજીટેટિવ માઇસેલિયમ છે એ રિપ્રોડક્ટિવ યુનિટ જેવા દેખાતા હોય છે, પણ એને વેજીટેટિવ જ કહેવામાં આવે છે. એન્ડ સમટાઇમ્સ ધીસ વેજીટેટિવ સેલ્સ ઇઝ અ ટ્રાન્સફોર્મ્ડ ફ્રોમ ટુ રિપ્રોડક્ટિવ સેલ્સ. રિપ્રોડક્ટિવમાંથી ટ્રાન્સફોર્મ થયા હોય છે, તો એને હોલોકાર્પિક તરીકે ઓળખવામાં આવે છે. એના પછી હવે જે રિપ્રોડક્શન્સ પાર્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છીએ.